હું એમ તો સવારે વહેલા ચોટીલા જવું એમ. ચોટીલા જય માતાજી મિત્રો. તો આપણે લિફ્ટની બહાર નીકળી ગઈ. તો બસ થોડીક જ બહાર નીકળતા આપણો એક મીમરભાઈ પાછા આવી ગયા છે. એ જે આપણો પ્લાન છે ચોટીલા જવાનો. ત્યારે સવારના 4:30 થયા છે, હવે નીકળી ગયા ચોટીલા જવા માટે. યો બ્રો. યો ઓકે, પોગી ગયો એમને. સારું હાલ નીકળી. હવે એક નાનકડો ચા બ્રેક લઈ ગઈ, પછી આગળ જર્ની કન્ટિન્યુ કરી. સો ત્યારે આવી ગયા એક જગ્યાએ. હવે ચા પીને આગળ વધશે અહીંથી. સો ગાઈસ, ચા બ્રેક થઈ ગયો અમારો કમ્પ્લીટ. જાગરે માણને જાગરે તારો મેળ જગાડે જાગરે. સો મેન ગેટે પહોંચી ગયા. હવે અહીંયાથી એન્ટર થાય છે અંદર. સો ફાઇનલી આપણે હવે ચોટીલા પહોંચી ગયા. સિટી એન્ટર થઈ ગયા. બસ હવે થોડીક જ વારમાં ચડવાનું ચાલુ કરી દઈએ. હવે સીન આવે મારો. તો ફાઇનલી આપણે અત્યારે હવે ચોટીલા પહોંચી ગયા. તો હરવે ઉપર ચડવાની કરી કરે તો બધા રીલ્સમાં જોવે. રીલ્સ નથી કરવું એમ. સો ફાઇનલી હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. રાતે 4 વાગે નીકળ્યા હતા સવારે. તો હવે ડાયરેક્ટ 6 વાગે અહીંયા પહોંચ્યા અમે 2 કલાકની અંદર. તો ડાયરેક્ટ ચડવાનું ચાલુ કરી ડાયરેક્ટ હરવે હવે. સો પહોંચી ગયા છીએ આવ પાસે. સામાન ઘરે મૂકી દે. મોબાઈલ ને જરા લઈ લેવું સારું રાખવા કરતા. ઓમાય ક્યાં આમાં કઈ વસ્તુ છે? હું લઉં ઓલું મસ્ત ગીતમાં આમાં. એ ના વિચારવાનું હોય. કોણ શું વિચારે એનું. સો હવે ફાઇનલી આપણે ચડવાનું ચાલુ કરી છે. બૂટ ચપ્પલ ક્યાં ઉતરશે હવે?
ઉપર જ હોય ને. ડાયરેક્ટ ઉપર લઈ જવું. હા. એ તો હવે આ શેડ કરને કા પેલામાં તડકા કઈ ફાટી રહી વિચાર કર. હા. હું તો ઘણો નાનો હતો ને ત્યારે ચડ્યો હતો. હવે ઠેઠ તારી ભેગો આવવાનું થયું મોકો. એ અંચળ આદેશ હોય તો જ આવી શકે ભાઈ. તો અમે કે પ્લાનિંગ કઈ નહોતી મારી તો. રાતે કેટલું 12 વાગે તે ફોન કર્યો. 12 ફોન કર્યો. હા 12 વાગે તે મને રીલ મારી ડાયરેક્ટ નીકળ્યા આપણે. આવવાની તો મારી પ્લાનિંગ પણ નહોતી. આ તો આપણા જે મીમ્સ ઓફ પીટીઆઈ છે ભાઈબંધ આપણો, એ રાતે 12 વાગે ફોન કર્યો ને અચાનકનું નક્કી થઈ ગયું જવાનું. સો ફાઇનલી આરતીના ટાઈમ ઉપર જરાક ઉપર પહોંચી ગયા હતી. હવે ડાયરેક્ટ આરતી અટેન્ડ કરવા જવાનું છે. હાલીને ચોટીના આવવા કરતાં પગથિયે ચડવા ખરા. સૂર્યકમાં રાખો અંદર કે બીજી બાજુ કોઈ જગ્યાએ રાખવા. તો આપણે સૂર્યકમાં શું રાખવા જઈએ ડાયરેક્ટ ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી નાખ્યું પાછું. મંદિર તો થોડીક જ દૂરી ઉપર એમ, હવે એટલું બધું આઘું નથી મંદિર. આપણા જસ્ટ ટાઈમ ઉપર જ પહોંચી ગયા છીએ. શૂટિંગનું એલાઉડ નથી એવું તો કંઈ નથી લખેલું, એટલે એ તો પ્રોબ્લેમ નહીં આવે આપણે. જસ્ટ આપણે ટાઈમ ઉપર પહોંચી ગયા છીએ. હવે અહીંથી આગળનો સીન લેવો. તો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા થોડીક વાર હવે આરામ કરીએ ને પછી દર્શન કરવા જઈએ આપણે અંદર મંદિરમાં હવે દર્શન કરવા જઈએ આપણે. એનાથી ઉપર આવ્યું હતું એની જ મને ના પડે. સો હવે આપણે આરામ કરીને હવે ડાયરેક્ટ જઈએ અંદર જઈને ડાયરેક્ટ દર્શન કરશે.
દર્શન કરી લીધા આપણે. તો હવે અહીંયાથી થોડુંક આમથી આમ જોઈને પછી આગળ નીકળીએ આપણે. થોડાક ફોટો ક્લિક કરી લઈએ અહીંયા, તો અમે થોડોક આરામ કરી લઈએ. બાકી પછી ડાયરેક્ટ અહીંયાથી હવે નીકળશે. 9 વાગ્યા સુધીમાં એસ્ટિમેટ ટાઈમ છે આપણો રાજકોટ પહોંચવાનો પાછો. પછી આપણે જોઈએ કઈ રીતના કઈ સ્પીડ આપણે રાજકોટ પહોંચી જઈએ પાછા. તો કરંટલી હવે દર્શન કરી લીધા હવે નીચે ઉતરવાનું ચાલુ કરી અને સુરતમાંથી અમારા શૂઝ લઈને વિડીયો કોલ સુરતમાંથી અમારા શૂ લઈને પછી થોડીક વાર બેસી અહીંયા, પછી અહીંયાથી નીકળશું થોડીક વાર બેસીને અહીંયાથી. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का. इधर चले आइए हमारी जूस वाली गाड़ी की. સો હવે આપણે દર્શન કરી લીધા હવે અહીંયાથી ડાયરેક્ટ ભાગવાની વાત છે. એટલે કદાચ રસ્તામાં ઊભા રહી કાં પછી તો ડાયરેક્ટ અહીંયાથી રાજકોટ જ ભાગશી. હવે લગભગ તો ઊભા તો નહીં જ રહી, હવે તો થાક્યા છીએ અમે લોકો એટલે. સો ફાઇનલી હવે આપણે અહીંયાથી રિટર્ન વળી ગયા છીએ. હવે અહીંયાથી ડાયરેક્ટ બહાર નીકળી ઘરે જાસી ડાયરેક્ટ. આ ત્રીજી વાર ટોપી ઉડી ગઈ, ત્રીજી વાર હું ટોપી લેવા જાઉં હવે. કેમેરો જોઈને જ આખા ભાગે ખોલું ખરા કે હું ત્રીજી વાર ધક્કો ખાઈને ત્રીજી વાર પાછો લેવા લઈને આવું. હવે આને કેવું હોય ભાઈ, તો ટોપી હવે તો હંગરીને રાખ દે તારી જગ્યાએ. હિરાસર એરપોર્ટ પહોંચી ગયા હવે ડાયરેક્ટ. બસ હવે થોડીક વારમાં આપણે રાજકોટ ઘરે પહોંચી જઈએ આપણા. બસ અડધી જ કલાક મિનિમમ કદાચ તો. હા તું હવે ટોપી નાખ દે, તો હવે ટોપી તું નાખ દે. આ ત્રીજી વાર ધક્કો ખાવું. વાળ ઉડે તો વાળ મારા ઉડે. તારે ઘરે જઈને શું કરવાનું? મારે હોઈ જવાનું. બુદ્ધિ કાઢે તારે હોઈ જવાનું.
સો વી આર ફાઇનલી બેક હોમ. તો આપણે ઘરે જશે. રાજકોટ તો પહોંચી ગયા, ચા પીને છેલ્લી અહીંયાથી ડાયરેક્ટ ઉપર ચડીને ઘોંટાઈ જવાનું થઈ હવે તો આરામ કરી લેવો હવે સરખી રીતનો. સો યુ ગાઈઝ હવે અહીંયાથી એન્ડ કરું છું વ્લોગનો. આઈ હોપ તમને કદાચ મજા આવી હોય. હજી નવું શીખવું એટલે થોડુંક આડાઅવળું તો રહે જ, બાકી થોડીક સલાહ દેજો તમે લોકોને. તો હાલો